સુરતમાં સરેઆમ ભાજપના યુવા નેતાની હત્યા થાય છે। જાહેરમાં છરીઓના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને ભાજપ નેતાને ન્યાય મળે તે માટે હત્યારો પકડાય અને આમ આદમી પાર્ટીના નેતાઓ માંગ કરી રહ્યા છે અને આ મામલે સુરત પોલીસ કમિશનરને આમ આદમી પાર્ટીના નેતાઓ મળવા માટે પણ પહોંચ્યા હતા। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી। તેને લઈને ચકચાર મચી ગઈ હતી। મૃતક જય દલાલ સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા। આ ઉપરાંત તે પોતે પણ ભાજપમાં સંગઠનમાં સક્રિયપણે જોડાયેલા હતા અને ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળી રહ્યા હતા અને આ હત્યાની ઘટના બાદ પરિવારમાં આક્રંદની સ્થિતિ જોવા મળી હતી। પરિવારજનો જે તે સમયે હત્યારાઓને ફાંસીની સજા થાય તે પ્રકારની માંગ કરી રહ્યા હતા। જો કે આ બનાવના 2 દિવસ બાદ પણ સુરત પોલીસ હજી સુધી હત્યારાઓ સુધી નથી પહોંચી શકી। તેવામાં ભાજપ નેતાની હત્યાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ રોડ ઉપર ઉતર્યા છે અને ન્યાય માટે પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। પહેલા તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા, તેમને સાંભળીએ। શહેરની અંદર 8 જેટલી હત્યાઓ સરેઆમ બની। આજથી 20-25 વર્ષ પહેલા જે સુરત ખૂબ જ સુરક્ષિત સુરત કહેવાતું હતું, એ સુરતની અંદર હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ। પોલીસ તંત્રનો ભાજપ સત્તા પક્ષ દ્વારા દુરુપયોગ આનું સૌથી મોટું કારણ છે। વિપક્ષને દબાવવા માટે પોલીસનો એસઓજીનો દુરુપયોગ, વિપક્ષ ઉપર નજર રાખવા માટે આઈબીનો દુરુપયોગ। આઈબી અને પોલીસનું કામ રાજનીતિ કરવાનું બિલકુલ છે જ નહીં। પોલીસનું કામ પોતાના કાર્યક્ષેત્રની અંદર કાયદાની વ્યવસ્થાને સંપૂર્ણપણે મજબૂત બનાવી કાયદો વ્યવસ્થા જાળવવાની એમની જવાબદારી છે। એક નાગરિકની સુરક્ષાની જવાબદારી પોલીસ તંત્રની છે। શહેરની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારની હિંસક ઘટનાઓ ન બને, તોફાનો ન થાય, કાયદો વ્યવસ્થા બગડે નહીં, એ જોવાની જવાબદારી ઇન્ટેલિજન્સ બ્યુરોની એટલે કે આઈબીની। પણ ભાજપ દ્વારા આઈબી અને પોલીસનો સંપૂર્ણપણે દુરુપયોગ થાય છે, જેના કારણે ગુનેગારો બેફામ બની ગયા છે, બેખોફ બની ગયા છે। ગુનેગારોની અંદર પોલીસનો ડર રહ્યો નથી અને સામાન્ય માણસ પોલીસથી ફફડી રહ્યો છે। ખરેખર આનાથી ઉલટું હોવું જોઈએ। જેટલા પણ ગુનેગારો છે એની અંદર પોલીસનો ડર હોવો જોઈએ અને સામાન્ય માણસ પોલીસ પ્રત્યે વિશ્વાસુ બનવો જોઈએ। પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ સામાન્ય માણસને હોવો જોઈએ। એનાથી ઉલટું જ્યારે બની રહ્યું છે ત્યારે સુરત શહેરની અંદર આવી હત્યા જેવી ઘટનાઓ રોજ બરોજ બની રહી છે। પેપરનું પાનું ખોલીને જોઈએ કે મીડિયાના સમાચાર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી જોવા જઈએ તો તરત જ સુરત શહેરની અંદર અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવે છે। દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેપાર આના માટે જવાબદાર છે। ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ પોલીસ કમિશનર સાહેબશ્રીને મળવા માટે આવી છે, એ વિનંતી કરવા માટે આવી છે કે ભાજપના યુવા મોરચા નેતાની સરેઆમ જે હત્યા થઈ છે એમને ન્યાય મળવો જોઈએ। એ સિવાય જેટલી હત્યાઓ થઈ છે એમના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। રાજધર્મથી ઉપર માનવતાનો ધર્મ છે। કોઈ પણ પાર્ટીનો માણસ હોય, કોઈ પણ પાર્ટીનો નેતા હોય, કાર્યકર્તા હોય, એની હત્યા થાય, સામાન્ય માણસની હત્યા થાય, એના ઉપર કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય, કાયદો કોઈ હાથમાં લઈ અને માણસની હત્યા કરવાનું કાવતરું ઘડે તો એના વિરોધમાં પોલીસે સદંતર મજબૂતાઈથી કાર્યવાહી કરવી જોઈએ, હવે આમ આદમી પાર્ટી માંગ કરે છે। છેલ્લા કેટલાય સમયથી સુરતમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલા, જૂથ અથડામણો અને હત્યાના બનાવોમાં ચિંતાજનક ઉછાળો સામે આવ્યો છે। છેલ્લા
માત્ર 12 દિવસમાં જ સુરત શહેરમાં અલગ અલગ 8 જેટલી હત્યાના બનાવો સામે આવ્યા છે, જેને લઈને સુરત આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને સુરતમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટેની માંગ કરવામાં આવી છે. સાથે જ જે મૃતક પરિવાર છે તેમને ન્યાય મળે તે માટેની પણ માંગ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે અત્યંત દુઃખ અને આઘાત સાથે અમારે કહેવું પડે છે કે સૂર્યપુત્રી નગરી સુરત હવે ગુનાખોરીનું હબ બની ગઈ છે. 12 દિવસમાં 8 હત્યાઓ કોઈ સામાન્ય બાબત નથી અને આ આંકડો એ જ સાબિત કરે છે કે સુરતમાં ગુનેગારોના મનમાંથી કાયદાનો કે ખાખીનો કોઈ પણ પ્રકારનો ડર ગયો નથી અને સુરત એ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હોમટાઉન છે અને જો ગૃહમંત્રીના પોતાના જ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના આટલા ધજાગરા ઉડતા હોય તો સામાન્ય પ્રજા સુરક્ષા માટે કોના ભરોસે રહેવું પડશે. આ ઘટનાઓ સીધી સુરક્ષા વિભાગ અને ગૃહ વિભાગની સદંતર નિષ્ફળતા દર્શાવી રહી છે અને આને જ લઈને આજે આમ આદમી પાર્ટીના નેતાઓ સુરત પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા અને જે પ્રકારે ભાજપ નેતાની સરેઆમ હત્યા થઈ છે તેને લઈને હત્યારાઓ પકડાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કડક બને તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયા.